સમગ્ર ગુજરાતમાં છેલ્લા 7-8 દિવસથી સખત વરસાદ પડી રહ્યો હતો। અંબાજીમાં અતિશય વરસાદ પડ્યો, મકેશ્વરમાં ઘણું બધું પાણી આવ્યું, બનાસકાંઠામાં અને પાટણ જિલ્લામાં પણ ઘણો બધો વરસાદના કારણે આ વિસ્તારની અંદર કેટલાય ટાઈમથી પાણી નહીં આવેલું અને જ્યારે જબરદસ્ત વરસાદ પડ્યો ત્યારે બહુ બધું પાણી મકેશ્વરમાંથી છૂટ્યું અને અહીંથી પણ છૂટ્યું। કારણો વરસાદ બંને દીકરીઓ જે પશુપાલન ચારવા માટે જતા હોય છે અને આ દુઃખદ ઘટના બની। અમારી બંને દીકરીઓ, એક સજ્જનબા અને એક કાજલબા, બંને દીકરીઓનું દુઃખદ અવસાન થયું છે। દુઃખદ અવસાન જ્યારે થયું ત્યારે ખરેખર આખા વિસ્તારની અંદર એક દુઃખનું વાતાવરણ પસરી ગયું। અમારા બધા આગેવાનશ્રીઓએ, ગામના આગેવાનશ્રીઓએ બહુ પ્રયત્ન કર્યો તો મને લાગે એકાદ દીકરીને તો સારી સારવારને બધું આપી શકાયું છે। આવી પરિસ્થિતિમાં ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાત સરકારમાં હંમેશા આવું કોઈ દુઃખદ બનાવ બને ચોક્કસપણે આપણે કોઈનું દુઃખ તો ના લઈ શકાય, પણ જેટલી મદદ થાય એ પ્રમાણે આપણે કરી શકતા હોઈએ છીએ। અને કાલે પણ રજૂઆત થઈ હતી અને આજે બધા અધિકારીશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રી, તાલુકા અને જિલ્લા વિકાસ અધિકારી, બધા અધિકારીઓ ઝડપથી કામ કરીને આ દુઃખ ઘટનામાં જે સહયોગી થવા એ પ્રમાણે સહયોગી થયા છે। બંને વાલીઓને 4-4 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે। આપ સૌ વતી માતાજીને પ્રાર્થના કરું કે બંને દીકરીઓના આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને જે એમના કુટુંબીજનો ઉપર જે આફત આવી છે એ આફતમાં આપણે બધા સહયોગ આપીને એમના દુઃખમાં ભાગીદાર થઈએ। ભગવાન એમને પણ શક્તિ આપે એવી આ પ્રસંગે પ્રાર્થના કરું છું।